નમસ્કાર, વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. પાલનપુરના મીઠી વાવ પ્રજાપતિવાસમાં રહેતા સિતાબ કાદરીની દીકરીની જે નવીન ગાડી જે 4 દિવસ પહેલાં જ લાવી હતી, જ્યારે એક ધાર્મિક માનસિકતા ધરાવતો એક આધેડ જગદીશ પ્રજાપતિ, તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે તેની માનસિકતા છતી કરીને રસ્તામાંથી પથ્થર ઉપાડી અને અત્યારે એ નવીન આવેલી 4 દિવસની એક કુંવાસીની ગાડીને સ્ક્રેચ કરી નુકસાન કરવાનું કાર્ય કરી રહ્યો છે અને પોતાને કોઈ જોવે નહીં એ પ્રમાણે આજુબાજુ જોઈ રહ્યો છે. અને ત્યાર પછી તમે જોઈ રહ્યો છો કે ડાબા હાથથી એને સળંગ સ્ક્રેચ કર્યો છે અને મોટું નુકસાન એક ગાડીને કર્યું છે. જે ગાડી ફોક્સવેગન 18 લાખની છે અને 4 દિવસ પહેલાં જ દીકરી અને તેના પતિ લઈને આવ્યા હતા. અને અહીંયા જે અત્યારે લઈને આવ્યા છે ને તમે જોઈ રહ્યા છો કે આ જે દ્રશ્યોમાં દેખાય છે, મોહલ્લાના બાળકો છે તેઓ પણ જાણતા હતા અને તેઓ દૂરથી બેઠા બેઠા જોતા હતા અને ત્યારબાદ તેઓ નજીકથી આવી અને આ દ્રશ્યો જોઈ રહ્યા છે કે આ વ્યક્તિએ આટલું મોટું નુકસાન કરીને ગયું છે. પણ માથાભારે હોવાના કારણે અને માનસિકતા ખૂબ જ ખરાબ ધરાવતો હોવાના કારણે તેની સામે કોઈએ અવાજ ઉઠાવ્યો નહીં. પરંતુ એને ક્યાં ખબર હતી કે તેના તમામ કરતૂતો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે. આ બાબતની જાણ દીકરીના પિતા સિતાબ કાદરી, કે જેઓ સિનિયર પ્રેસ રિપોર્ટર છે, તેમને થતાં તેઓ રાત્રે પૂર્વ પોલીસ મથકે જઈ અને પીઆઈ ચૌધરી સાહેબને સમગ્ર હકીકતથી વાકેફ કરી અને રાઇટિંગના અંદર તેમની વિરુદ્ધમાં ફરિયાદ આપી છે. કારણ કે આવા તત્વો દ્વારા શાંત પાણીમાં પથ્થર નાખવાની ને પથ્થર નાખીને વાતાવરણ દોડવાનો જે પ્રયાસ કરી રહ્યા છે. આ મોહલ્લામાં છેલ્લા 50 વર્ષથી હું અને મારા 50 વર્ષથી મારા પિતાશ્રી અહીંયા વસવાટ કરતા હતા. વર્ષોથી અમે લોકો હિન્દુ મુસ્લિમ એક સાથે દરેક ધર્મોને એક માનીને અમે રહીએ છીએ. જ્યારે આ નરાધમ છેલ્લા ઘણા સમયથી તેનો પરિવાર મુંબઈ રહે છે, તેને રાખતો નથી અને પોતે અહીંયા એકલો જ રહે છે અને અહીંયા સવારથી ચડ્ડો પહેરીને બેસી ગયો છે. એટલે આ મોહલ્લાની મા બહેન દીકરીઓ પણ ત્યાંથી પસાર થતાં ખચકાટ અનુભવે છે, છતાં આને કંઈ પડી નથી. અને જ્યારે આ કૃત્ય કરી અને પરત ફરે છે એ દ્રશ્યો પણ સીસીટીવી કેમેરામાં છે. લાલ ટી શર્ટવાળો જગદીશ પ્રજાપતિ ખૂબ જ ખરાબ માનસિકતા ધરાવે છે અને આના કારણે ગમે ત્યારે કોઈ મોટું વાતાવરણ દોડાય એ પહેલાં પોલીસ તંત્ર વિભાગ આ બાબતે કડક કાર્યવાહી કરી અને આવા નરાધમોને કાયદાનું ભાન કરાવે તેવી અત્યારે સ્થાનિક લોકોની માંગ છે. કારણ કે આ વિસ્તાર પ્રજાપતિ મોહલ્લો હતો, અત્યારે મુસ્લિમોનો વસવાટ વધારે છે અને હિન્દુઓ